તો મિત્રો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે તો મંદિર જઈ આવ્યા છે. સવારમાં પૂજા પાઠ કરી લીધી છે, ઘરમાં પણ પૂજા પાઠ થઈ ગઈ છે, મંદિરમાં પણ જઈ આવ્યા, પીપળાએ પણ પાણી ચડાવી દીધું, રામાપીરના મંદિરે પણ જઈને આવ્યા, મહાદેવે જઈને આવ્યા. અને હવે ઘરમાં સાફ સફાઈ બધી અડધી થઈ અડધી બાકી છે. અને હવે ચા નાસ્તો અમારો વેરાયટી બનાવ્યો છે આજે કંઈક, તો હું તમને બતાવું. તો વડીલો જુઓ, આજે મેં વેરાયટી નાસ્તો બનાવ્યો છે. એમાં છે ઈડલી, કાલે જે બનાવી હતી એને મેં વઘારી દીધી છે, જોડે ચા છે અને આ ધાણી છે, પેલા જુવારની નાની ધાણી આવે ને એ ધાણી મેં વઘારી છે. તો ચાલો ફટાફટ, ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઉં, પછી બીજા બધા કામ થાય, કારણ કે ભૂખ્યા પેટે કશું જ કામ થાય નહીં ને વિચાર પણ ના આવે કરવાનો. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી તમને મળું. પછી આવી રીતે આને આમ હલાવવાનું છે, આવી રીતે એને હલાવીશું. તમે લોકો શું કરો છો? આને 5-7 મિનિટ રાખી મૂકવાનું છે ગરમ પાણીમાં, આમ ગરમ પાણીમાં 5-7 મિનિટમાં આપણે રાખી મૂકવાનું છે. અને પછી પાણી પેલું કાણાવાળું હતું એની અંદર આપણે ફરી પાછું નિતારીને પાણી અને સ્વચ્છ કાપડમાં, ઓઢણી કે કોઈ બી કાપડમાં આપણે એને સૂકવી દેવાનું છે તાપમાં. ચાલો, શું કરે છે મમ્મી? આ વેફર તારે ખાવાની? ચિપ્સ? હા, ખાવાની છે. ફ્રેન્ચ ફ્રાઈઝ. હા, ફ્રેન્ચ ફ્રાઈઝ તો મારી ફેવરેટ છે. અને આ કાલે બનશે? આ સુકાઈ જાય પછી ખાવાની. શું કરે છે હમણાં? તમે કીધું ને ફ્રેન્ચ ફ્રાઈઝ. તો ફ્રેન્ચ ફ્રાઈઝ એક તારી અને એક માની. ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ. ફરાળી ફ્રેન્ચ. આપણી દેશી રીતે બનાવી છે, આમાં કોઈ જ નુકસાન થાય એવું નહીં. આપણું આ દેશી રીત, આવી રીતે તમે પણ બનાવજો. મેં આખી રેસીપી તમને બતાવી છે. આ સુકાઈ જાય એટલે પછી એને આપણે તરી લઈશું. બસ થઈ ગયું બેટા. તો ચલો મિત્રો, આજે સાંજ પડી ગઈ છે હવે, તો હવે વેરાયટી કંઈક જમવાનું બનાવીશું. તો આજે હું બનાવવા જઈ રહી છું ઇડલી ને સાંભાર. તો ઇડલી સાંભાર બનાવવા માટે મેં કાલે જે ખીરું તમને બતાવ્યું હતું બેટર, એ મેં રેડી કરી દીધું છે. તો આજે મેં રવો પણ એડ કરી દીધો છે. એ બેટર તમને બતાવું. જે કાલે રાત્રે મેં પલાળ્યું હતું એ સવારમાં અત્યારે મેં બેટર તૈયાર કરું છું. જે અડદની દાળ ને ચણાની દાળ હતી એને આવા મિક્સરમાં પીસી દીધી છે અને ખૂબ ઓછા પાણીની અંદર એને બારીક કર્યું છે. અને આવી રીતે મેં આવું ખીરું બનાવ્યું છે. તો આવા ખીરાનું તમે મેદુવડા બનાવી શકો, ઇડલી પણ બનાવી શકો ને ઢોકળા પણ બનાવી શકો છો. તો આજે હું ઇડલી બનાવીશ. અને અહીંયા આગળ કુકર મૂકી દીધું છે દાળ બફાવવા માટે. બની ગયા પછી તમને બતાવીશ કેવી રેસીપી બની છે. એટલે મને કેમેરો પકડતા ફાવતું નહીં, એટલે તમને જેવું હોય એવું બતાવું છું. આની અંદર હું આ સ્ટેન્ડ મૂકી દઈશ અને એને ગેસ ચાલુ કરીશ. ફર્સ્ટ ગેસ ઉપર મૂકીશ. થોડું પાણી ગરમ થાય એટલે આની અંદર ખીરું કરું છું એ તમને બતાવીશ પછી. આ ખીરું છે એને આપણે બહુ જ, એમાં મેં ઈનો નથી નાખ્યો, એને બહુ જ આપણે છે ને આમ હલાવવું પડશે એટલે એકદમ સ્પંજી બનશે. જેટલું તમે હલાવશો ને એટલું એની અંદર હવા ભરાશે. એટલે હું તમને બતાવું બન્યા પછી. તો જુઓ, બંને ગેસ ચાલે છે એકદમ ફાસ્ટ. અને હવે 10 મિનિટ પછી આ કુકર હું ખોલીશ. અને આ કુકર તો એક જ ખાલી સીટી વગાડવાની છે. આ કુકર ખોલીશ પછી તમને બતાવીશ કે ઇડલી મારી વેરાયટી કેવી થઈ છે. તો ચાલો, થોડા સમય પછી બની ગયા પછી હું તમને બતાવું છું.
અને આની અંદર મેં છે ને કશું જ નથી નાખ્યું, નથી ઈનો નાખ્યો કે નથી ખાવાનો સોડા નાખ્યો કે નથી અંદર છાશ કે નથી દહીં નાખ્યું. તમે એને એક રાત તમે અડદની દાળને અને ચણાની દાળને પલાળી રાખશો અલગથી, એટલે એનો ખાટો જ થોડો ટેસ્ટ બદલાઈ જશે અને થોડી ખાવામાં પણ સારી લાગશે. અને જો તમે અંદર લીંબુ કે કોઈ બી દૂધની કોઈ બી આઈટમ એટલે કે દહીં કાં તો તમે છાશ નાખશો તો તમને એસિડિટીનો પ્રોબ્લેમ થઈ જશે. એ કારણ કે ઓપોઝિટ થઈ જાય છે. એટલે તમારે આની અંદર કશું જ નાખવાનું નહીં, ખાલી આવું મેં કીધું એ પ્રમાણે કરશો અને એકદમ પછી હલાયા કરવાનું, એટલે એની અંદર હવા ભરાશે એટલે એકદમ સ્પંજી બનશે. તો બન્યા પછી હું તમને બતાવું. મેં આવી રીતે આ કરી દીધું છે, એકદમ ફૂલાવી દીધું છે. એટલે હવે આની અંદર છે ને આપણે આમાં આવું નાખીશું અને તમને તો ખબર જ હશે કે કેવી રીતે ઇડલી કરો છો. મેં આવી રીતે બનાવું છું. આની અંદર મેં ઈનો કે કશું જ નથી નાખ્યું. આની અંદર ખાલી મેં દાળ ને રવો જ છે ખાલી, અને થોડું મીઠું નાખ્યું છે. અને પેલી જે આ પેસ્ટ બનાવી હતી, આ પેસ્ટ આદુ લસણ મરચાંની પેસ્ટ છે. તો આવી રીતે આપણે આમ કરી અને આ સ્ટેપ બાય સ્ટેપ આવું ગોઠવી અને પછી છે ને આને આવો સ્ક્રૂ નાખી અને ગોળ ગોળ ફેરવીશું એટલે આટા બધા થઈ જશે અંદર કમ્પ્લીટ. અને પછી એને આપણે આની અંદર મૂકી દઈશું અને રેડી થાય એટલે હું તમને બતાવું કેવું થયું રેડી. તો મિત્રો આ છે અમારું વેરાયટી ખાવાનું, જે સાંભાર બનાવ્યો છે અને ઇડલી છે. તો તમે જોઈ શકો છો મેં મારી રીતે બનાવી, તમે પણ આવી રીતે બનાવજો. એકદમ સ્પંજી છે, જુઓ કેટલી સરસ મજાની ફૂલીને બની છે. એટલે તમે પણ આ રીતે બનાવી દેજો. આ સાંભાર છે અને આ ઇડલી છે. તો આજના સાંજના જમવાનું આ બનાવ્યું છે અમે. હજી થાય છે. અને એક વસ્તુ બતાવું તમને, અહીં આગળ મેં બટાકાની ચિપ્સ જે બનાવી હતી એ આવી રીતે મેં ડાઇનિંગ ટેબલ ઉપર પાથરી દીધી છે. જુઓ આવી રીતે મેં પાથરી દીધી છે. ઉપર પંખો છે ને, પંખો ચાલુ કરી દઈશું એટલે સરસ સુકાઈ જશે. તો આજનું જમવાનું અમારું ઇડલી સાંભાર, અને આમાં કુકરમાં થોડા ભાત મૂકી દીધા છે. તો ચલો કાલે સવારે હવે મળીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.